વળતર વહેલી તકે જેટલું મળે એટલું ખેડૂત માટે ફાયદારૂપી કરો તો વધારે. છેલ્લા 7 થી 8 દિવસથી સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર કમોસમી વરસાદ, માવઠારૂપી વરસાદ છે એ પડી રહ્યો છે. આના અનુસંધાનમાં રાજકોટ જિલ્લાની અંદર પણ ઘણા બધા ખેડૂતો છે એ પાણીવાળો વિસ્તાર છે, જ્યાં તલ, મગ, જુવાર, અડદ એવા ઉનાળુ પાકોનું વાવેતર કરેલું છે. આ ઉનાળુ પાકોની અંદર તૈયાર પાકો છે, જેવા કે અત્યારે તલ છે એ પાકવાની તૈયારી છે, મગ છે એ પાકવાની તૈયારી છે, અડદ છે એ પાકવાની તૈયારી છે, જુવાર છે એ પાકવાની તૈયારી છે. આ સમય દરમિયાન કમોસમી વરસાદ એટલે કે માવઠું પડતા આ ખેડૂતોની હાલત છે એ દયનીય થઈ છે. એટલે કે 70 થી 80% પાક છે એ નાશ પામ્યો છે, એટલે કે આડો પડી ગયો છે, નુકસાની થઈ છે. તો આના સંદર્ભમાં મેં જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને જાણ કરી અને તારીખ 12 ના રોજ મેં ખેતીવાડી અધિકારીનો સંપર્ક કર્યો કે ભાઈ આપ તાત્કાલિક ધોરણે આ જે ખેડૂતો છે નુકસાની ગયું છે એનો તાત્કાલિક સર્વે કરો. તો જિલ્લા ખેતીવાડી અધિકારીએ મને એવો જવાબ આપ્યો કે ભાઈ આપણા વિસ્તારની અંદર 30% થી ઓછો વરસાદ છે, જેના કારણે એ સર્વે કરવાનો થતો નથી. તો મારે આપના માધ્યમથી સરકારમાં એવી રજૂઆત છે કે ભાઈ છેલ્લા 8 દિવસથી વરસાદ પડે છે, તો 30% થી પણ ઓછો વરસાદ છે. તો મારે આપની સરકારમાં એવી રજૂઆત છે કે જ્યારે આપણે પાક નુકસાનીના સર્વેની વાત કરવી તો આપણને એવું બાનું બતાવે છે કે આપણે 30% થી ઓછો વરસાદ હોવાના કારણે આપણે સહાય છે એ ચૂકવી શકતા નથી, સર્વે છે એ કરાવી શકતા નથી. આ અગાઉ મેં ગયા વર્ષે વિછિયા પંથકના પીપળી, રેઢુકી, અજમેર છાસિયા વિસ્તારમાં ઓછો વરસાદ પડતા ત્યાં ખેડૂતો માટે અને પશુપાલકો માટે ઘાસચારાની વ્યવસ્થા માટે અને ખેડૂતોને સહાય માટે મતલબ અછતગ્રસ્ત જાહેર કરવા માટે રજૂઆત કરી હતી. તો ત્યારે એને મને એવું કીધું કે આપણા વિસ્તારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ હોવાના કારણે આપણે જે અછત તાલુકોએ જાહેર કરી શકતા નથી. તો સરકારની આ છે એ ખેડૂતો પ્રત્યે બેધારી નીતિ છે. જ્યારે સહાય ચૂકવવાની વાત આવે ત્યારે એ એમ કહે છે કે વરસાદ ઓછો છે, અને અછતગ્રસ્ત જાહેર કરવાની વાત આવે ત્યારે એમ કે વરસાદ છે ફૂલ છે. તો આવી બેધારી નીતિ છે, જેના કારણે મારે બીજી પણ એક વાત કરવી છે કે આજનો ખેડૂત છે એ દેવામાં દિવસે ને દિવસે ડૂબી રહ્યો છે. 80 થી 90% ખેડૂતોના છે સોનાના દાગીના છે એ બેંકની અંદર ધિરાણમાં પડ્યા છે. ખેડૂતો દરેક પાકની અંદર વધારેમાં વધારે ધિરાણ લઈ અને દેવામાં ડૂબી રહ્યો છે. તો આ સરકારની બેધારી નીતિ જો આવીને આવી ચાલુ રહેશે તો આવતા દિવસોમાં ખેડૂતોનો છે એ આપઘાત કરવાનો વારો આવશે. જોધાણી યોગેશભાઈ નરસિંહભાઈ, ગામ જસદણ, રામેશ્વરનગર, ગોખણાના રોડ. મારે 15 વીઘાની તલી છે, એમાંથી 70% જેવું ખરાબ થયું છે માલ. એટલે સરકારને વિનંતી કે થોડું વળતર આપે. યોગેશભાઈ નરસિંહભાઈ, ગામ જસદણ, ગોખણાના રોડ. મારે 15 વીઘાની તલી છે, એમાંથી 60 થી 70%નો બગાડ છે. એટલે સરકારને વિનંતી કે કંઈક વળતર આપે તો અમારે સારું રહેશે. વિનુભાઈ જીવાભાઈ ખુદ બોલું છું, વિનનગર ગામ. હવે આ મગનું એક આપણે વાવેતર કરેલું છે, એમાં 70% આપણે નુકસાનીમાં છે. અટાણે 3-4 દિવસ વરસાદ પડ્યો એમ. તો એનું તાત્કાલિક ધોરણે થોડુંક અમને લાભ મળે એવું તમે બધા લોકો થોડુંક કરો સહાય, તો અમારે બધું ટકી જાય એમ અટાણું સુધી. નરસિંહભાઈ મોહનભાઈ જોધાણી, ગામ જસદણ. 15 વીઘાના મેં તલ વાવ્યા છે, 70% નુકસાન ગઈ છે. જેમ બને એમ સરકાર પાસે વિનંતી છે મારી કે સર્વે કરીને તાત્કાલિક બધા ખેડૂતોને લાભ મળે. ભાવ 1500 થી 1600 રૂપિયા ભાવ છે, પોર 3500 રૂપિયા ભાવ હતો સાહેબ. આમાં અમારે શું કરવું? દાડી મળતી નથી સાહેબ અમને. હું ખેડૂતને કરવું? આ અત્યારે બધું અમારા 15 વીઘાનો પાક છે, ભાવ નિષ્ફળ ગયો છે. અમે ખેડૂતને દલીલ કરવી છીએ સરકારને કે અમને સહાય કરે. ભાવ 1500 થી 1600 રૂપિયા, પોર હતા 3500 રૂપિયા અમારે. પણ ખેડૂતને અમારા દાડી મોંઘી થઈ ગઈ, 500 રૂપિયામાં આવતા નથી. 70% અમારે નુકસાન ગઈ છે.
સરકારને વિનંતી કરીએ છીએ અમે અમારો ખેડૂતનું બધાયનું સર્વે કરીને તાત્કાલિક ધોરણે જે એને લાભ મળતો હોય એ આપવો એવી અમારી દલીલ છે. બાજરી રાજભાઈ જે પડી છે ને આ બાજરી હવે ના પાકે, કારણ કે હવે આટલે આ ખેડૂત વિચાર કરી રહે. હવે આ કોહણ આ ઊભી કરે તો સતે પડેથી છે. હવે આ પાક ના પાકે, કારણ કે આખી બાજરી પડી ગઈ. ખેડૂતને ખૂબ મોટું આખા આ બનાસકાંઠાની અંદર તો બાજરી મોટા પ્રમાણે નુકસાન થયું છે. હવે આ કોહણ છે હાલ આ કોહણ પાકી જ નહીં, આ પડી જાય એટલે ખેડૂતો માટે ખૂબ કાઠું છે. આ બાજરી આટલી હાઈટમાં થઈ હતી. આજરોજ તારીખ 7/5/2025ના દિવસના ભર ઉનાળામાં ચોમાસા જેવી જે પરિસ્થિતિ વિકટ બની છે એ પરિસ્થિતિમાં સમગ્ર તાલુકામાં ડભોઈ તાલુકાના ખેડૂતોનો જે ખેતરમાં ઊભો માલ ને તોડીને માલ પડ્યો છે એ પાણીમાં તરતો છે, જે આ વિડીયોમાં દેખાઈ રહ્યો છે. અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ તો મળતા જ નથી. જે મકાઈના ભાવ 2400 હતા એ આજે ગગડીને સીધા 2000 આવી ગયા છે. અને એમાંય પાછા વરસાદે જે પરેશાન કર્યા છે એમાં સંપૂર્ણ માલ પાણીમાં છે. જે આ 2 દિવસમાં મકાઈના સંપૂર્ણ ડોળા ઉગી નીકળશે. તો સરકારને અમારી નમ્ર વિનંતી છે અને અરજ છે કે ખેડૂતોનો સર્વે કરાવીને મકાઈનો જે વળતર ચૂકવવા પાત્ર હોય એ ચૂકવે એવી અમે ખેડૂતો આશા અને લાગણી અનુભવીએ છીએ. અને આ ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો ના આવે એવી પરિસ્થિતિ ઊભી ના થાય એ માટે સરકારે ખરેખર ખેડૂતોને મદદ કરવી જોઈએ. કારણ કે ખેડૂતો જ આ દુનિયાને જીવડાવી રહ્યા છે. જો ખેડૂતો અનાજ નહીં પકવે તો કોઈ મશીનમાં અનાજ પાકવાનું નથી અને સમગ્ર જનતા કંઈ જીવવાની નથી. એટલે સરકારને ખાસ રજૂઆત છે અને વિનંતી છે કે ખેડૂતોની મદદ કરે અને વળતર ચૂકવે એવી અમે સંપૂર્ણ ખેડૂતો થુવાઈના આશા રાખી રહ્યા છે. આ ખેડૂતોને મકાઈ તો સંપૂર્ણ આ વિડીયોમાં દેખાઈ રહી છે, સાથે સાથે હાઇબ્રિડ જુવાર બગડી રહી છે, તુવેરોનો પાક બગડી રહ્યો છે અને દિવેલા પણ આ વિડીયોમાં ઉતારવામાં આવેલા છે. દિવેલા પણ ઢગલાને પાથરેલા પાણીમાં તરે છે. કેટલા હેક્ટરમાં આ ખેતીને નુકસાન થયું? ટોટલી હેક્ટર તો નહીં પણ થુવાઈની આશરે 3,500-4,000 વીઘા જમીનમાં સંપૂર્ણ માલ બગડી રહેલ છે. હવે વડોદરા જિલ્લામાં કમોસમી વરસાદ અને ડભોઈ તાલુકાની અંદર આજુબાજુમાં આવેલા તમામ ગામોમાં જે કમોસમી વરસાદ થયેલ છે અને ખેડૂતોને જે પાકનું નુકસાન થયેલું છે, જેવા કે મકાઈ છે, તુવેર છે, દિવેલા છે, ડાંગર છે, કે દરેક સમગ્ર પાકની અંદર આજે ખેતરની અંદર પાણી ભરાઈ ગયા છે અને પાકને જે નુકસાન થયું છે તે સરકારશ્રીને જાણ કરવા માટે ખેડૂતોની નમ્ર અરજ છે. તે માટે ખેડૂતોને સરકારી સહાય મદદરૂપે જે કંઈક વળતર આપવા જેવું હોય એ સરકાર વિચારે અને ખેડૂતોને રાહત થોડી ઘણી પણ મદદ કરે. અને ખેડૂતોનું જે આજે નુકસાન પાક થઈ રહ્યું છે એની જવાબદારી સરકારની તો નથી પણ ખેડૂતોની છે. અને સાથે સાથે સરકારની પણ જમીનની નુકસાનીનું સર્વે કરી આપવા સરકારશ્રીને નમ્ર અરજ છે. મારું નામ છે અશ્વિનભાઈ સગનભાઈ વાઘેલા તોરણિયા. અને આ ભાદર કાંઠે 2 બગીચા આવેલા છે, 23 વીઘાનો બગીચા છે અને એ અમે રખાણ કરેલા છે. અને વાવાઝોડું અને વરસાદને કારણે કમોસમી એના કારણે બાગમાંથી બધી કેરી પડી ગયેલી છે અને નુકસાની ગયેલ છે. અને માર્કેટમાં લઈ જાય છે આ કેરી પણ તોય કોઈ સંભાળતું નથી. અને બીજા નંબરમાં આ કેરી માર્કેટવાળા એ કહી દે છે કે આ ક્યાં હાલે નહીં, એટલે એની હિસાબે નુકસાની જાજી થાય છે અને નિષ્ફળ આ કેરી બધી નિષ્ફળ થઈ છે. આ કેવામાં ખાવામાં કેમાં હાલે? આ ખાલી સંભારામાં જ હાલે એમ કહે છે. એટલે સંભારામાં તો કેરી જાજી હાલે નહીં,
જાજી કોઈ ખાઈ શકે નહીં, એની હિસાબે નુકસાની જાય બહુ. મારું નામ ગોદાવરીબેન ચંદુભાઈ મકવાણા અને જુનાગઢના રહેવાસી છે અને અમે આ બગીચો રાખી છે કેટલા વર્ષથી અમે ઇજારા રાખી છે અને આ કમોસમી વરસાદ આવ્યો, વાવાઝોડું વરસાદ બહુ જ આવ્યું અને અમારો આ બધો પાક ખરી ગયો અને આ બધી માલ બધો બગડી ગયો. આમાં કાંઈ વળતર મળતું નથી. અમારું ગુજરાતમાં અમારે કેટલા માણસો ગુજરાત કેમ હલાવવું? અમારે આમાં કાંઈ અમને મળતું નથી, ભાવ આવતો નથી અને બધું શું કરો સરકારને? સરકારને કઈ વહેલાસર ધોરણે અમારી આ તાત્કાલિક કઈક સહાય આપે, અમારી મદદ કરે કઈક. તમારું નામ અને વિગત? ચીમનભાઈ બચુભાઈ પાંભર. શું કહેશો નુકસાનીને લઈને? નુકસાનીમાં બહુ જ નુકસાન છે એમ, કેના કારણે? વરસાદને કારણે, પવનને કારણે. કમોસમી વરસાદ થયો, ક્યાં ક્યાં પાકોને નુકસાન? ક્યાં ક્યાં પાકોને ભીંડો છે, ગુવાર છે, બકાલું, તરબૂચ, કેટી, પછી ઝાડવા પડી ગયા છે. તલમાં કેવું નુકસાન છે? તલમાં બહુ નુકસાન, બહુ. તલ તૈયાર થઈ ગયા હતા, શું કહેશો હવે પલરી ગયા? પલળી ગયા તો નુકસાન કાંઈ એમાં આવે એવું નથી હાથમાં. શાકભાજીના પાકને? શાકભાજીમાં બહુ નુકસાન છે એમ, ઝાડવા. શાકભાજીનો પાક પણ તૈયાર થઈ ગયો તો કાકા, પલરી ગયો. હવે નુકસાન હાવ છે એમ. કેવી નુકસાની જશે ડુંગળીમાં, લસણમાં? બહુ નુકસાની જશે, કાંઈ હાથમાં નથી આવે એવું કાંઈ. સરકાર પાસે શું આશા છે? સરકાર પાસે તો સહાય કરે તો સારું એમ. તમારું નામ અને વિગત? કિશોરભાઈ પરસોદભાઈ ઠુમર, ધોરાજી પંથકમાં કંડોળા રોડ પર, કંડોળાની સીમમાં અમારે ખેતર આવેલું છે. અહીંયા માવઠાને કારણે બહુ ભારે નુકસાન થયું છે. ભારે પવન અને વરસાદ સાથે વરસાદ પડ્યો છે. શાકભાજીને નુકસાન થયું છે, પેટી, ભીંડો, ગુવાર, ટમેટી બધાને, અને તલને તો બહુ ભારે નુકસાન થયું છે. તલમાં તો કંઈ હાથમાં આવે એમ નથી હવે, અને ઝાડવા બહુ પડી ગયા છે. તો હવે આમાં તલમાં નુકસાની બહુ મોટી છે. સરકાર આમાં કાંઈ થોડીક સહાય કરે તો ખેડૂતોને હેલ્પ થાય થોડી. મારું નામ પ્રદીપભાઈ ચંદુભાઈ મકવાણા, ગામ જુનાગઢ. આ ધોરાજી ભાદર કાંઠે અમે બગીચો રાખીએ છીએ. પ્રફુલભાઈ ફળદુ સાહેબ, મુરજીભાઈ ફળદુ સાહેબ ફળદુ, એનું બગીચો છે. 23 વીઘાનો બગીચો છે અને અમે ઝાઝા વર્ષોથી બગીચો રાખીએ છીએ. અને આ વખતે અમારે દર વખતે એવું જ થાય છે, 4-5 વર્ષથી અમારી ઉપર જ્યારે કેરી, ખાખડી કે મન ઠીક થાય ને વાવાઝોડું ને વરસાદ આવે ને ખરી જાય છે. અને આ વખતે તો બહુ નુકસાની છે. આ વખતે માનો કે ઝાડમાં કોઈ ફળ જ નથી રહ્યા એવી હાલત થઈ ગઈ છે. અને આ ખાખડી જેવી કેરી છે એટલે બજારમાં ક્યાં હાલતી નથી, બજારમાંથી પણ પાછી આવે છે. એટલે આ કેરીનું અમારે હવે કાંઈ પૈસા આવે એમ છે નહીં. અને આ વખતે નુકસાની બહુ છે. અને વીઘે અમારે 23 વીઘાનો બગીચો છે. 23 વીઘામાં 1.5 લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયો છે અને 3.5-4 લાખ રૂપિયાનું રખાણ છે. એટલે હવે આમાં અમારે 2 બગીચા છે, અહીંયા 2 બગીચામાં એ જ પોઝિશન છે. 3-4 વર્ષથી તો આ જ થાય છે. અને અત્યારે આમાં અમને કોઈ સરકાર સહાય કરે તો અમે કંઈક આમાં બચીએ એમ છીએ. બાકી તો અમારે અત્યારે દવા પીવાનો વાર આવે એમ છે. અમારી હાલત બહુ ખરાબ છે અત્યારે. રોહિતભાઈ સાવજ મારું નામ, ગામ આંબા, તાલુકો લીલિયા, જિલ્લો અમરેલી. અહીંયા આપણે 2 દિવસ પહેલાં જે વરસાદ પડેલો અતિશય પવન સાથે, વાવાઝોડા સાથે, એમાં ઉનાળુ પાકમાં મબલક નુકસાન થયેલું છે. એમાં ડુંગળી, જુવાર અને બીજું આપણે તલ એવી વસ્તુનું નુકસાન થયેલું છે. એટલે અતિશય કોઈ ખેડૂતના હાથમાં આવી એવી વસ્તુ છે જ નહીં. તો સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે આના માટે વહેલી તકે પેકેજ અમને જાહેર કરે અને તો ખેડૂત આર્થિક રીતે થોડોક સદ્ધર રહી શકે. મારું નામ જયંતિભાઈ મગનભાઈ પટેલ, બજાર ફર્યું ગલા ગામ. જયંતિભાઈ, કઈ રીતનો પવન હતો? અમારે અહીંયા એટલો સોમવારે ઘણો પવન આવ્યો અને મંગળવારે બહુ તોફાન આવ્યું. 2 દિવસ આવ્યું તેમાં અમારો 80%-90% જેટલો પાક ખલાસ થઈ ગયો છે. અને આ વર્ષે અમારે દેવામાં જ છે. અને સરકારને એટલે કે અમારે કેરા મંડીમાંથી લોન લીધેલી છે, તેઓ ભરપાઈ થાય એવું લાગતું નથી. બીજું કે કંઈક સરકાર એનામાં કંઈ સહાય કરે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. કેળનો પાક કેટલા દિવસ તૈયાર થયો? કેળનો પાક અમારે લગભગ કમ્પ્લીટ 1 વર્ષ જુએ
ત્યારે કમ્પ્લીટ થઈ રહી. 1 વર્ષને ઉપર 1 મહિનો જુએ ત્યારે અમારો કેરનું આમ પાક કમ્પ્લીટ આવી જાય. અત્યારે 9 મહિના 10 મહિનાની કેર થઈ ગઈ ને નિંગલ બધો પડી ગયો છે અને હવે કટિંગ કરવાની તૈયારીમાં જ છે ને આવા ઈંજોરું આવ્યું એમાં અમારે બહુ નુકસાન થયું છે. નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન. તાજેતરમાં આવેલા માવઠાના કારણે ખેડૂતોને થયેલ નુકસાનીનું તાત્કાલિક ધોરણે સર્વે કરાવી અને વળતરની જાહેરાત કરવામાં આવે એવી મારી સરકાર પાસે માગણી છે. અને સાથે સાથે મારી મુખ્ય માગણી અને મુખ્ય રજૂઆત એ છે કે આ માવઠાના કારણે સૌથી વધારે નુકસાન કેરીના પાકને થયું છે. અને આમ પણ માવઠા પહેલા પણ વાતાવરણના કારણે લગભગ 75 થી 80% કેરીનો પાક આ વર્ષે ફેલ થયો છે. અને વધારામાં ઓછું આ માવઠું આવવાથી જે 15-20% માલ બચ્યો હતો એ માલ પણ ફેલ થવાથી ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ દયનીય બની છે. કારણ કે આ કેરીનો પાક છે વાર્ષિક છે. આ વર્ષે સદંતર ફેલ જવાથી હવે વર્ષ સુધી ખેડૂતોને એમાં કંઈ મળવાનું નથી. ત્યારે મારી સરકાર પાસે માગણી છે કે આમની અંદર કોઈ સર્વે કરાવવાની જરૂર નથી. તમામ વસ્તુ નજર સમક્ષ છે. કેરીના પાકની અંદર જે નુકસાની થઈ છે નજર સમક્ષ છે. એટલે આમની અંદર કોઈ પણ જાતના સર્વેના નાટક કરવાની જગ્યાએ તાત્કાલિક ધોરણે કેરીના પાકની અંદર યોગ્ય અને સંતોષકારક સહાય આપવાની જાહેરાત સરકાર દ્વારા થાય એવી મારી સરકાર પાસે માગણી છે. આભાર. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. મારું નામ મનસુખભાઈ મોળજીભાઈ, અટક મારી દુધર, ગામ મોટા કણકોટ. પછી આ 2 દિવસ આ કમોસમી વરસાદ પવન સાથે પડ્યો એટલે ખેડૂતને નુકસાન છે. પછી તો હવે આ તલ બાજરા બધું લેવાનું બાકી હતું ને બધું આ રીતે છે. જેમ બને ત્યાં સુધી વહેલી તકે સહાય આપે સરકાર, ખેડૂતની માંગ એવી છે. પિન્ટુભાઈ ભગુભાઈ પટેલ, ગામ ગલા, રહેવાનું લુવર ફળિયું. ને કેરમાં નુકસાન જાજુ થયું છે પવનના હિસાબે, એટલે 80 થી 90% થયું છે. ખેડૂતોને કઈ રીતની તકલીફો, કેટલા ટકા નુકસાન, કઈ જગ્યાએ હવે આ રીતની માંગ થશે સરકાર પાસે, કઈ રીતનું છે? હવે સરકાર આપે તો સારી વાત છે, કારણ કે નુકસાન તો ઘણું જ છે અમારે, કારણ કે કંઈ બચવાનું જ નથી, ઉલટા હાંભા થશે. હાલ પાક બચાવવાની કામગીરી કરાઈ રહી છે. હાલ કઈ રીતની કામગીરીઓ થઈ રહી છે? કઈ નહીં, બધું હવે સાફ કરવાના પૈસા બી લાગશે પાછા. આમાં કઈ મળવાનું તો કઈ છે નહીં અંદર. સરકાર પાસે શું માંગ કરો? હવે કઈ આપે ચાપુ ચપ્પી અમને તો સારું રહે એમ. દુધાત કિંજલ મનસુખભાઈ, મોટા કણકોટ ગામ, લીલિયા તાલુકાનું. આ 2 દિવસના કમોસમી વરસાદ પવન સાથે ફૂંકાવાથી ઉનાળુ પાકને જે નુકસાન થયું છે, બાજરી, જુવાર, મગ અને તલ, આ 4 પાકને ખૂબ નુકસાન થવાથી સરકારશ્રીને વિનંતી છે કે આ પાકનું વળતર પેકેજ રૂપે મળે એવી ખેડૂતોની માંગણી છે. મારું નામ છે પ્રવીણભાઈ પૂનાભાઈ રાદડિયા, ગામ આંબા. આ ઉનાળુ પાકને 2 દિવસ પહેલાં કમોસમી વરસાદને કારણે નુકસાન થયું છે, તો સરકાર વહેલી તકે પાકને પેકેજ જાહેર કરે એવી ખેડૂતોની માંગ છે. મારું નામ ભગીરથ કાછેલા છે. તમે જોઈ રહ્યા છો કે આજે કમોસમી અણધાર્યો વરસાદ આવ્યો છે, તો કેસર કેરીનો પાક તેની તૈયારી ઉપર જ હતો. અને ત્યારે ખેડૂતને એવી પણ આશા હતી કે આ વખતે કેરીનું ઉત્પાદન ઓછું છે તો ભાવ પણ મળશે, પણ કમોસમી અણધાર્યા કમોસમી વરસાદને કારણે હવે ખેડૂતોને ભાવમાં પણ ફટકો પડશે અને જે પાક હાથમાં આવ્યો હતો એ પણ જવાની ભીતિ છે. નુકસાની તમે જોઈ રહ્યા છો કે વરસાદ અને વરસાદની સાથે સાથે પવન પણ હતો. એ પવનને લીધે કેરી નીચે ખરી ગઈ છે અને એના લીધે જે કેરીને ખેડૂતોને જે આશા હતી કે એટલો પાક અમે લઈશું આંબા ઉપરથી, એ હવે નહીં લઈ શકે અને એના લીધે ભાવમાં પણ ખેડૂતોને ઓછા મળશે. તો તમે જોઈ રહ્યા તો અત્યારે ઉનાળામાં મગ છે, અડદ છે, બાજરો છે, તલ છે, એવા જે પાસોતરા પાકો છે એ જે અત્યારે પાક ઉપર આવી ગયા છે એને પણ નુકસાનની ભીતિ છે. તો ખેડૂત વતી મારી સરકારશ્રીને અને રાઘવજી પટેલને એટલી જ દરખાસ્ત છે કે જે નુકસાન થયું છે એનું સર્વે કરી અને યોગ્ય ખેડૂતને વળતર મળી રહે એટલી અપીલ છે. વાવાઝોડું કમોસમી આવ્યું છે અને વરસાદ પડ્યો છે, એની અંદર
વડવા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર બધા તાલુકાઓની અંદર મહદ અંશે થોડો ઘણો વરસાદ થયો છે અને આ વરસાદની અંદર જે ખેડૂતોએ ઉનાળુ પાકનું વાવેતર કર્યું હતું એની અંદર જે લોકોને અજમો ઊભો હતો, અજમાના પાથરા પડ્યા હતા, તેમજ અત્યારે ઉનાળુ જેણે લીલો ચારો વાવ્યો હતો એ લોકોને ભારે નુકસાની સહન કરવામાં વારો આવ્યો છે. એ સિવાય જે લોકોએ તલનું વાવેતર કર્યું હતું ઉનાળુ એ લોકોને પણ આડા પડી ગયા તલ અને ફાલ ખરી ગયો છે. અને જે લોકોએ તલ વાઢીને મૂક્યા હતા અને જે લોકોને ખેરવવાના હતા અને બળવા જેના ઉગડી ગયા હતા એની અંદર પાણી પેસી જતાં એ જે તલ છે એ કાળા પડી જશે અને એકદમ બગડી જશે. એટલે એનો ઉતારો પણ સાવ ઓછો આવશે ને ભાવ પણ ઓછા આવશે. એ પણ એની મુશ્કેલી છે. એટલે પૈડા ઉપર પાટું થઈ છે. ચોમાસાની અંદર અતિવૃષ્ટિમાં જે કંઈ નુકસાન થયું એ ભરપાઈ કરવા માટે ખેડૂતોએ ઉનાળુ પાકનું વાવેતર કરવું પડ્યું હતું અને એ ઉનાળુ પાક બચે અને લગભગ મોઢામાં કોળિયો આવ્યો હતો એ પ્રકારે પરિસ્થિતિ હતી. ત્યાં કુદરતે પૈડા ઉપર પાટું થઈ અને આ વાવાઝોડું આવ્યું છે. હજી 4-5 દિવસ આ માવઠાની આગાહી છે. એમાં પણ ખેડૂતોને મોટી નુકસાની ન જાય એ ભગવાનને અમે બધા પ્રાર્થના કરી છે અને ખેડૂતોને માટે જે સરકાર છે એ યોગ્ય જે કોઈ નુકસાન થઈ છે એનું કંઈ પણ વળતર આપે એવી લોકોની માગણી છે. રોહિતભાઈ સાવત મારું નામ, ગામ આંબા, તાલુકો લીલિયા, જિલ્લો અમરેલી. અહીંયા આપણે 2 દિવસ પહેલાં જે વરસાદ પડેલો અતિશય પવન સાથે વાવાઝોડા સાથે એમાં ઉનાળુ પાકમાં મબલક નુકસાન થયેલું છે. એમાં ડુંગળી, જુવાર અને બીજું આપણે તલ એવી વસ્તુનું નુકસાન થયેલું છે. એટલે અતિશય કોઈ ખેડૂતના હાથમાં આવી વસ્તુ છે જ નહીં. તો સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે આના માટે વહેલી તકે પેકેજ અમને જાહેર કરે અને તો ખેડૂત આર્થિક રીતે થોડોક સદ્ધર રહી શકે. મારું નામ રસિકભાઈ ઉકાભાઈ દુધાત. કમોસમી વરસાદ 2 દિવસથી પડ્યો છે પવન સાથે. આમાં ખેડૂતને નુકસાની છે. જુવાર, તલ, બાજરી સંપૂર્ણ નાશ પામ્યો છે. સરકારશ્રીને